મારું બાળક પહેલાં બોલતું નહોતું ને એને બધે દવાખાને બતાડ્યું ને તેને ડૉક્ટરનું શું કહેવું હતું કે આ મૂંગો ને બેરો છે, એ ક્યારેય બોલશે નહીં. પછી બીજા દવાખાને બતાવ્યું તે નાઈએ એવી રીતે કીધું. પછી મારા ગામના ડૉક્ટર સાહેબ છે પ્રવીણભાઈ, તેને મને વાત કરી કે ન્યુટ્રિશનનો કિટ પાવડર અને ટેસ્ટ પોપ્ટ આવે એ તમે શરૂ કરો. ને મારા બાળકને પહેલાં એવું હતું કે દારો જરાક દીધો હોય ને તો 2 ભાંતર થઈ જાય, તાત્કાલિક દવાખાને લઈ જાઉં. પછી મેં શરૂ કર્યું. આ લગભગ 15 થી 16 મહિના થયા છે. હું એ રેગ્યુલર શરૂ છે. અત્યારે એ બોલે પણ છે અને એ પછી એને કાર્ય એવો પ્રોબ્લેમ નથી થયો કે 2 ભાન થઈ ગયું હોય. ને આ 15 મહિનાથી શરૂ છે રેગ્યુલર. કેટલા વર્ષનો બાળક છે તમારું? અત્યારે 5.5 વર્ષનો છે. 5.5 વર્ષનો બાળક. કેટલા સમયથી પીવડાવો છો? પીવડાવું 15 મહિનાથી. 15 મહિનાથી પીવડાવો છો? હા. અને બોલતું થઈ ગયું? હા. હવે પહેલા 6 મહિના પછી ધીમે ધીમે બોલતું, હવે સ્પષ્ટ બોલે છે. ABCD આખી બોલી નાખી. શું વાત છે! ABCD આખી બોલે છે. જે બોલી શકતો નહોતું અને આજે એને બાપાને કેટલો હર્ષ હશે, એને કેટલી ખુશી હશે. હવે RCM ની પ્રોડક્ટ બધી વાપરો છો કે? હા, યસ સર. ટોટલ ને સર મને મેં 3 થી 4 લાખનું દવાખાનું. ઓહો. કોક કે અહીંયા જાઓ, કોક કે અહીંયા જાઓ, બધી જ મેં જગ્યાએ રિપોર્ટ પણ કરાવ્યા. બધાનું એમ જ કહેવું હતું કે આ કાર્ય નહીં બોલે, કે મૂંગો અને બેરો છે. પછી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ.